શ્રાવણ માસમાં શિવજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ, જાણી લો શ્રાવણ માસના આ ખાસ 5 નિયમો। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે શ્રાવણ માસના મહત્વ અને એને લગતા ખાસ નિયમો વિશે વાત કરવાના છીએ, તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો। અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો, કેમ કે નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો તમને અમારી ચેનલ પરથી જોવા મળતા રહેશે। જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો। મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને પ્રિય છે। આ સમગ્ર માસ દરમિયાન લોકો ભગવાન શિવની પૂજા કરે છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરે છે। શિવાલયોમાં શિવલિંગનો જલાભિષેક કરવામાં આવે છે। પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે રુદ્રાભિષેક કરાવવામાં આવે છે। લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કાવડ યાત્રા પણ કરે છે। શિવ ભક્તો દરેક પ્રયાસ અને ઉપાય કરે છે જેથી તેમને ભગવાન શિવ શંકર એમની ઉપર પ્રસન્ન થાય અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય। આ વર્ષે ખાસ કરી અને સોમવાર 5 ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને બીજી વિશેષતા આ શ્રાવણ માસની એ છે કે 5 સોમવારો આ શ્રાવણ માસમાં આવવાના છે। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી, શિવ ઉપાસનાના નિયમો શું છે, આવો એના વિશે જ આજે વાત કરી લઈએ। સર્વપ્રથમ જોઈ લઈએ મિત્રો ખાસ નિયમો। તો શ્રાવણ મહિનો શરૂ થતાં જ તામસિક વસ્તુઓ જેમ કે માંસ, દારૂ, નશો, રસડુંગરી વગેરેનું સેવન ન કરવું જોઈએ। શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ। પૂજા કરતા પહેલા સ્નાન અવશ્ય કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ। હવે જાણી લઈએ શ્રાવણ માસના બીજા ખાસ નિયમ વિશે। મિત્રો, ભગવાન શિવની પૂજા માટે બીલીપત્ર, શણ, ધતુરા, શમીના પાન, અર્ક એટલે કે આકડાના ફૂલ, સફેદ ફૂલ, કમળ, મોસમી ફળ, મધ, સાકર, ગંગાજળ, ગાયનું દૂધ, ધૂપ, દીવો, સુગંધ, નૈવેદ્ય વગેરે જરૂરી છે। નિયમ નંબર 3, મિત્રો, મહાદેવની પૂજામાં તુલસી પત્ર, હળદર, કેતકીના ફૂલ, સિંદૂર, શંખ, નાળિયેર વગેરેનો ઉપયોગ નથી કરવામાં આવતો। શિવ ઉપાસનામાં આ બધી વસ્તુઓને વર્જિત ગણવામાં આવે છે, પરંતુ જ્યારે શિવ ભગવાનની શ્રાવણ માસ પ્રદોષ વ્રત અને શિવરાત્રિના સોમવારે ઉપવાસ કરી ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ। આ 3 દિવસ શિવની કૃપા મેળવવા માટે વિશેષ માનવામાં આવે છે। નિયમ અંતિમ અને 5મો, મિત્રો, ભગવાન શિવનો મંત્રનો આ શ્રાવણ માસમાં જપ કરવો જોઈએ। તમે જે ઈચ્છો તે સામાન્ય પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, શિવ ચાલીસાનો પાઠ કરો, પછી ભગવાન શિવ શંકરની આરતી કરો। આરતી કરવાથી પૂજાની ખામીઓ દૂર થાય છે અને ભગવાન ભોલેનાથની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે। તો મિત્રો, આખો શ્રાવણ માસ બીજું કંઈ ન થઈ શકે તો શુદ્ધ અને પવિત્ર થઈ સવારમાં વહેલી સવારે ઉઠી સ્નાન, નિત્ય પૂજા કરી અને જેટલા થઈ શકે એટલા વધારે પ્રમાણમાં ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવા। જન્મ કુંડળીમાં ખરાબ ગ્રહોની અસરને દૂર કરવા માટે ભગવાન શિવનો વિદ્વાન પંડિતો પાસે રુદ્રાભિષેક કરાવવો, લઘુ રુદ્ર વગેરે કરાવવો। ભગવાન શિવનો યજ્ઞ થઈ શકે છે। ભગવાન શિવનું હોમાત્મક લઘુ રુદ્ર યાગ પણ કરાવી શકાય છે। તો શક્તિ એવી ભક્તિ એ પ્રમાણે તમે પણ આ શ્રાવણ માસમાં ભગવાન શિવ શંકરને પ્રસન્ન કરવા માટે જે શક્તિ અનુસાર તે કરી શકો છો। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।